નવસારીમાં ગણદેવી તાલુકાની ભાઠા પ્રાથમિક કેન્દ્ર શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી। છેલ્લા 1.5 વર્ષથી આચાર્ય ન હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે। 175 વિદ્યાર્થી ધરાવતી શાળા છેલ્લા 1.5 વર્ષથી આચાર્ય વિના ચાલતી રહી છે। તેમનો દાવો છે કે છેલ્લા કેટલાક સમયથી જિલ્લા પ્રશાસન સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આચાર્ય ફાળવવા રજૂઆત કરવામાં આવી રહી છે। આમ છતાં આચાર્યની ફાળવણી ન થતા લોકોએ શાળાની તાળાબંધી કરી। अनेक रजूआतो करवामां आवी छे आचार्यने लईने, परंतु छतां पण आचार्य आपवामां न आवता अंते ताळाबंधी करवामां आवी। कारण के नवसारीना गणदेवीनी भाठा प्राथमिक शाळा जे छेल्ला 1.5 વર્ષથી आचार्य वगर ज चाली रही छे। आ शाळामां 175 विद्यार्थीओ अभ्यास करी रह्या छे। विद्यार्थीओना हितने ध्यानमां न लेवामां આવ્યો અને आचार्य फाळववामां न આવ્યા। परिणामे ग्रामजनोमां रोष जोवा मळ्यो। अंते ग्रामजनोए आ शाळानी ताळाबंधी करी छे। वारंवाરની रजूआत કરવા છતાં પણ આ શાળામાં આચાર્યની ફાળવણી કરવામાં નથી આવી। મોટી મોટી વાતો તો કરવામાં આવે છે કે સૌ ભણે, સૌ આગળ વધે, ભણવાનો એ મુખ્ય ધ્યેય હોવો જોઈએ બાળકોને। આ ઉંમરમાં બાળકો શાળાએ જાય, શિક્ષા લે એ સૌથી અગત્યનું છે અને એટલા માટે જ તે આવતીકાલના સારા નાગરિક બની શકે। પરંતુ સરકારની આ ઈચ્છા કેટલી હદે સાર્થક થાય છે એ અહીંયા ઉદાહરણ સહિત જોઈ શકાય છે। પ્રાથમિક શાળામાં છેલ્લા 1.5 વર્ષથી આચાર્ય નથી અને આચાર્ય વગર લોલમ લોલ છેલ્લા 1.5 વર્ષથી આ શાળા ચાલી રહી હતી। અનેક રજૂઆતો કરવામાં આવી, કાગળો પર લખાણો લખવામાં આવ્યા, પણ છતાંય આચાર્યની ફાળવણી ન થઈ અને અંતે ગ્રામજનોએ પણ પોતાનો રોષ બતાવ્યો। આ શાળાને તાળાબંધી કરવામાં આવી છે। સવાલ એ થાય કે 1-2 દિવસ હોય તો બરાબર છે, 1-1.5 મહિનો હોય તો બરાબર છે, પણ 1.5 વર્ષનો સમયગાળો વીત્યો, 1.5 વર્ષના વહાણા વીત્યા અને છતાંય હજુ સુધી એક આચાર્ય નથી ફાળવી શકાતા। તો પછી આ શિક્ષણને પ્રાધાન્ય આપવાની જે વાતો છે એ માત્ર જાહેરમાં વાહવાહી લૂંટવા માટેની જ જાણે વાતો હોય એ બાબત અહીંયા પુરવાર થઈ રહી છે। કારણ કે નવસારીના ગણદેવીની ભાઠા પ્રાથમિક શાળામાં 1.5 વર્ષથી કોઈ જ આચાર્ય નથી। માત્ર શિક્ષકોના ભરોસે 175 વિદ્યાર્થીઓ, 175 બાળકો આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે। અનેક રજૂઆતો કરવામાં આવી, પણ પ્રશાસનના બહેરા કાને કોઈ જ રજૂઆતો સંભળાતી નથી અને અંધ આંખોથી કોઈ જ આ અરજીઓ વાંચવામાં આવતી નથી। કોરાણે મૂકી દેવામાં આવે છે અને પરિણામે આ સ્થિતિ સર્જાય છે। નવસારીના ગણદેવીની આ ઘટના છે, જ્યાં ભાઠા પ્રાથમિક શાળામાં વાલીઓએ તાળાબંધી કરી દીધી છે। 175 વિદ્યાર્થીઓવાળી આ શાળા આચાર્ય વગર જ છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહી છે। અનેક રજૂઆતો કરવામાં આવી, પણ કોઈ જ નિર્ણય આવ્યો નથી। ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। નરેશજી, છેલ્લા 1.5 વર્ષથી આ શાળામાં આચાર્ય નથી, આપ શું કહેશો? એક વીક પહેલા મને પણ ત્યાં સ્થાનિક વાલીઓ જ્યારે રૂબરૂ મળ્યા ત્યારે મેં આખી માહિતી મેળવી, પણ જે રીતે મારી જે શિક્ષણાધિકારી સાથે પણ વાત થઈ છે, એટલે એ જે આચાર્ય છે એ ખોટી રીતે ગામવાળાને જે રીતે માહિતી આપે છે હાવ ખોટી છે, એમાં એ આચાર્યની ભૂલ છે। અને આજે જ મેં શિક્ષણાધિકારીને કહ્યું છે કે તમે શિક્ષાત્મક પગલાં લઈ લો, અને એ લોકોએ અઠવાડિયા પહેલા જ લઈ લીધા છે અને એ 8-10 દિવસમાં એનો સારો નિર્ણય આવી જશે। કઈ માહિતી ખોટી હોવાની તમે વાત કરો છો નરેશભાઈ? એ રાજીનામા 2-3 થી જે આપ્યા છે ટેકનિકલ રીતે એ જે રાજીનામા આપે છે એને સ્વીકારવું એ વિભાગ માટે અઘરું થઈ જાય છે, એ પ્રકારના એ રાજીનામા આપે છે। અને ગામવાળાને એવું કહે છે કે મેં રાજીનામું આપી દીધું છે, મેં સામે ચાલીને રાજીનામું આપ્યું છે, તો કે સ્વીકાર લેવું જોઈએ। પણ કોઈ ટેકનિકલ જ્યારે એવા મુદ્દા હોય ત્યારે સ્વીકારવું બી વિભાગ માટે અઘરું હોય છે। અને એટલા માટે આ વખતે આપણે એક તરફી શિક્ષાત્મક પગલાં, કારણ કે એ જ્યાં સુધી એ આચાર્ય પાછો વિદેશ જતો રહી છે, બરાબર, એટલા માટે તકલીફ ઊભી થઈ છે। પણ નરેશભાઈ, તો 1.5 વર્ષથી છોકરાઓ હેરાન થાય છે। ના, એ તો આમ તો આપણે કામચલાઉ આચાર્ય વ્યવસ્થિત આપતા જ હોય છે, પણ હવે નિયમ પ્રમાણે શું છે કે જ્યારે સ્પેશિયલ અને આચાર્ય મળતો હોય છે, આ વખતે કેમ્પની મુદત પણ લંબાઈ છે। હવે નેક્સ્ટ ટાઈમ આપણને આચાર્ય મળી જશે। નરેશભાઈ, આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ। તો હાલ તો વાતો કરવામાં આવી રહી છે કે આચાર્ય મળી જશે, કામચલાઉ આચાર્ય રાખવામાં આવે છે, પરંતુ આ વાતો કેટલી સાચી ઠરે છે એ તો સમય જ બતાવશે।